આજે આપણે શીતળા સાતમમાં રાયતું શા માટે ખાવું જોઈએ એ આપણે જોઈશું અને તે કેવી રીતે બનાવાય. એક તપેલીમાં મોળું દહીં લીધું છે હવે આપણે રાઈને પાટલી ઉપર વાટી લઈશું. રાયતું કેળા, કાકડી, બુંદી ઘણી બધી વસ્તુનું બને, પણ એમાં રાઈ જ મુખ્ય છે. સાતમને દિવસે આપણે ઠંડુ ખાધું હોય, જો ઘણાને તે ઠંડુ માફક નથી આવતું. જો આ રાયતું આપણે ખાઈએ સાથે તો ઠંડુ આપણને નડતું નથી. રાઈ ગરમ હોવાથી તે આપણને એકદમ પચાવી દે છે. હવે રાઈને આ રીતે આપણે અધકચરી વાટી લેવાની છે. હવે દહીંની અંદર ખાંડનો પાવડર નાખીશું, સ્વાદ મુજબ થોડું મીઠું નાખીશું, રાઈનો ભૂકો ઉમેરીશું, કેળાના બટકા ઉમેરીશું અને પછી એને આપણે ઢાંકીને થોડીવાર રહેવા દેવાનું છે. અને કારણ કે એનાથી રાઈ ચડી જશે મતલબ ગરમ કરવાનું નથી, પણ થોડીવાર રાખો એટલે રાઈનો સ્વાદ આવી જાય છે. અને આ રાયતું તમે ખાશો તો તમને કોઈ દિવસ સાતમને દિવસે જે ઠંડુ ખાધું હોય તે નડશે નહીં. તો આ માટે શિયાળા સાતમમાં રાયતું ખાવાનો રિવાજ છે. તો એક વખત જરૂરથી આ રીતે બનાવશો. આમાં કેળાને બદલે તમારે કાકડી, બુંદી જે કંઈ નાખવું હોય તે નાખી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.